જય બાબારી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોની અંદર। પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ। તો જો અમે અત્યારે વહેલા માતા આવી ગયા છે। અમારે જે માતાનું મંદિર છે તમને બતાવશું ને દર્શન કરાવશું। અને આજ તો અમારા જે કાકાના છોકરો, આમ તો નાનો ભાઈ કહેવાય, એ બી અમારી સાથે આવ્યા છે। તો એમને જો બોલતા આવડે છે કે નહીં આવડતું, લગભગ એ કેટલા વર્ષના થયા, આસપાસ 2 વર્ષના થયા છે। તો આવડે છે કે બોલતા નહીં આવડતું, આપણે એમને બતાવશું। જો જય બાબારી બોલો, જય બાબારી હમણાં બોલવાનું હે। હેલો અમતા કહો, જય બાબારી બોલો। વાહ, આવડ્યું। આ ચીએ માતા હે, ચીએ માતા હે, શું નામ હે? હા, ઓય આટલાય પજીકલાય આટલે બેસ, ઊભો થા, આટલે બેસ, બેસ જલ્દી બેસ। બસ લો, અગરબત્તી કરો। લો એવી રીતના નહીં, ઊંધી આ હળગાવો। કેવી રીતના કાઢો તો કાઢો, એવી રીતના કાઢવાની, કાઢો। નહીં આવડતી તો કાઢો, આવડતી નહીં તમને તો। લો હું હળગાવો, તમને નહીં આવડે, લાવો મને લાવો। અગરબત્તી કરી દીધી અને અમારા ગુગા મહારાજનું મંદિર છે, જે અહીંયા અમે નવરાત્રિ આવે ત્યારે બધું ચોખ્ખું કરીએ છીએ। ને હાલ થોડો વરસાદ જેવું છે એટલે આવું છે। જો કેટલું મસ્ત મંદિર છે। અને આ મંદિર લગભગ અમારા દાદા હતા ત્યાંનું બનાવેલું છે, બરાબર। કોઈ ગુગા મહારાજ પરમિશન આલતા નથી મોટું મંદિર બનાવવાની, એટલે કોઈએ બનાવ્યું નથી। અને જો આગળ કોઈને બનાવવાની ઈચ્છા હશે તો આપણે થોડા ઘણા પૈસા આપીને આપણે બી બનાવી દઈશું મોટું મંદિર। શું કેવું, બનાવશો ને મોટું મંદિર? હવે એવું તો કે જે આ વિડીયો જોવે છે ને એ જે જય ગોગા મહારાજ લખે ને તો એમની બધી ઈચ્છા પૂરી થશે। શું કે જય ગોગા મહારાજ લખો બધા, એમ કે હા, બધા ભાઈએ કીધું એ બરાબર। તો ભાઈનું મૌન રાખીને જે લોકો વિડીયો જોવે છે બધા જય ગોગા મહારાજ લખી દેજો, તો તમારું બધું સપનું પૂરું થઈ જશે। ને ગોગા મહારાજ એટલું હાથ ચાલે છે ને કે તમે જે મનમાં વિચારશો ને એ તમારું સપનું પૂરું થઈ જશે, બરાબર। તો દિલથી જય ગોગા મહારાજ લખી દો અને તમારે જે સપનું પૂરું કરવું હોય અહીંયા માંગી લો। અમે તો બધું માંગ્યું છે એટલે અમને મળી ગયું છે। ચલો હવે આપણે જઈશું બીજા મંદિરે। તે જય ગોગા મહારાજ બધા લોકો જે કોમેન્ટ કરે એમનું સપનું પૂરું કરજો। અને અમારા બધા મિત્રો ડેલી વિડીયો જોવે છે એમનું બી સપનું પૂરું કરજો। તો ચલો આપણે હવે આગળ જઈશું ભાઈ, ચલો। આ છે અમારા મેલડીમાનું મંદિર। તમે જે બી આગળ તમે જે લોકોએ વિડીયોમાં કોમેન્ટ કરી હતી આગળ, ખબર મેં તમને બતાવી તો એકવાર કોઈ લોકોએ જોયું તો યાદ હોય તો કોમેન્ટ કરજો। ફરી એકવાર જે મેલડીમાં લખી દેજો તો ઘણા લોકોનું કોમ થઈ ગયું હતું ને ફરી બી થઈ જશે। તો ચલો ભાઈ, ચઈ ગયા રમદે હેડી, ચમ અહીંયા બેઠો વાયરો। ચલો મારા ભાઈ આવે છે ને આપણે અગરબત્તી કરી લઉં। મેં પછી કેટલા કરો બધા મિત્રોને અમારા સાચવજો, એવું કહો બરો હડો, બધા મિત્રોને સાચવજો જે વિડીયો જોવે છે એમને કહો નહીં બોલતા સારો। જય મેલડીમાં બધા મિત્રોને સાચવજો જે અમારા વિડીયો જોવે છે। તો ચલો હવે અમે જઈશું ઘરે। ચલો આપણે જવાનું છે ક્યાં ખબર હે? પિનલના ઘરે। હેડો પિનલના ઘરે આબુ ને હડો તો માર્કેટ હેડે આબુ તો હડો। જો આવ્યો છે ગવાર, આખું ખેતર, પાણી કોઈને આપવાનું જ નહીં, બીના પાણીથી ઉગવો તો ઉગે, ખેતર કાંઈ નહીં। હવે વરસાદના ભરોસે વાયો છે, બરાબર। જો આ અમારા 2 મિત્ર છે જે નાની ઉંમરમાં મમ્મી મૂકીને જતા રહ્યા હતા અને હાલ બિચારા એમને એમ છે। તો સમજી ગયા બધા અમારા જીગોની જોવા દો। મમ્મી ફૂલ જોવા આવે છે, મમ્મી શું કહે છે એ બી આપણે પૂછશું। તો મમ્મીને ફૂલ કેવા લાગ્યા જો। આ ફૂલની બધી વેરાયટી, ખાલી તમે 15 દિવસ રાહ જુઓ, 15 દિવસની અંદર તમને આખો નજારો અલગ દેખાય, બરાબર। 15 થી 10 મમ્મી ફૂલ કેવા લાગે? હા, આ કોને ફૂલ કરાયા એવું? તો પિનલ માટે કોઈ કેવું હોય? પિનલ આવશે એટલે અમે બધા વેણશે ફૂલ, પછી પિનલ વેસવા જાય બધા। આપણે ઘરે પિનલ આયા કેવું લાગે? મસ્ત, એકદમ સરસ, કોના જેવું થઈ ગયું ને? હા, પિનલ આ કેટલું મસ્ત લાગ્યું આપણે। હા,
બધું બદલી નાખ્યું ને આખો ઘરની જ અલગ બદલી ગયું, અલગ થઈ ગયું મને જ બદલી નાખ્યો ને સાચી વાત પપ્પો કો કરે છે વીરતા ફૂલ ચડે ચવડા ને આ એવું થયું છે એકદમ ચેટલા ચપલા ભરાય હેડો કોહડો અરે હા હાલ તો કેટલા ભરાય હાલ ને હું આટલા ચેટલા ચપલા ભરાય ખરે આટલામથી 15-20 ભરાય ને હાલ મિની ગણે પછી તો 15-20-30 ગણે તો પક્કા એક લાઈનમાંથી 5 ચપલા ભરાય હવે આખી ફૂલ એકમાં હો આવશે આપણ જેટલું ફૂલ આવ્યું છે હા ખૂબ જ આવ્યું ખૂબ એકદમ મસ્ત મગફળી જેમ થોડો આવો હે ઈ તો હવે ખરપી નાખશે આપણી ખરપાઈ આ પપાયું આ ગાર ચમ કાઢી નાખ્યો ગાર તો પણ આપણે એમ રસ્તા બાજરી આવશે બધી આવ્યો જ નહીં ના ગાર ગાર આવ્યો વેન્યો તો આવ્યો બરોબર લડતા હવે અમે બધા દઈશું સારું તમે જો હવે હાસી હાડો નીતાબેન પણ આજ આપણે જોઈશું ઓ નીતાબેન ને લઈ હાડો નીતા આબુ હે તૈયાર થઈ ગયો ફીર આબુ હે હાડો શેર આબુ ભણવા દાવાનું છે ને હવે શેરના તો ભણવા દાવાનું બાયડી મળી મને નીતલને પણ હું તેડીને બેહાર્યું આબુ હે તારે નીતલને હું તેડીને પણ બેહાર્યું નીતા બેહી જા હું બૂટ પહેરીને પગ ધોઈને આવું નીતાને બેને પગ બગડશે તેડીને બેહારું શેર પેલી માટી પડી હતી કાઢે ને નહીં તો પણ નીતલ બેસી જાય તો ચલો અમે હવે જઈશું નર્સરીએ તો તમને બધાને બતાવું પહેલાં પગ ધોઈ લઈએ આપણે આપણી ભાષામાં અચ્છા સંપલ લાવજો પગ ધોઈ નાખો દાંત લાય હવાડે પગ ધોઈ નાખશે તો નીતલ બારે આવે કેવું લાગે નીતા મસ્ત જમ્પ નહીં આવતો ને ગાડીમાં આ તો ગાડી જમ્પ ના આવે ને કોઈ ખાવું તા શું ખાવું બોલતું કે લઈ આલું લોક તો ખાવું છે લોક તો શું કહે હવું છું હતું તને શું ભાવે શું ભાવે હા હા શું ભાવે ના બીજું કોઈ કહે તો શું ભાવ ફરી કે શું ભાવ કે કેરી તો હાલ ના ખવાય ખવાય યાર હવે જમફળ ખવાય બીજું એટલું જ ભાવે ને લઈ આલો બેઠો કેરી કેળું જમફળ લઈ આલું બીજું કોઈ જો રાણપુર તો આવી ગયા તમારા વિશે મમ્મી શું કહેતા હશે કહો આપણે શું કીધું છે કહો વિડીયો બનાવ્યા છે મેં એ વાપર તું હાલ નહીં પપ્પા તમારી સાઈડ નહીં લેતા હા મારા પપ્પા કી દડમ કરતા હું જીવો લઈને જઉં તો મને આવતો અરે તો એટલી લોકચાહના તમે બનાવી તારે દેખા અમારી લોકચાહના કેટલી છે ખબર હે હા મારે બાર એટલા મિત્રો હે ક્યારે બાર તો વાપન એક કરોડ મિત્ર મારે હોય ખાલી 1 કરોડ મિત્ર અને એક પપ્પા એટલી લોકચાહના મારે 1 કરોડ મિત્ર હોય અને ખાલી એક પપ્પા કે એટલી ફરક પડે કેટલી બધી પેલું થાય ને એક પપ્પા બોલે ને 1 કરોડ મિત્ર બોલે એટલો ફરક પડે તો ગાડી લેવા જાવ છે ને મને જવાનો ગાડી તો આવવા આવશે આપણે નવી ગાડીનું ફાઇનલ થઈ ગયું છે 1 વર્ષમાં પણ કઈ ગાડી લાવવી એ બધા મિત્રો કોમેન્ટ કરજો અમે કઈ ગાડી લાવો જે લોકોની કોમેન્ટ સારી આવશે અને સારી ગાડી કોમેન્ટમાં હશે એ લાવશું આપણે તો બધા મિત્રો કોમેન્ટ કરજો કે આ ગાડી લવાય તો આપણે જે કોમેન્ટ આવશે વધારે એ ગાડી લાવશું ઓકે તો આપણે કેવું નહીં કે કઈ ગાડી લાવીશું કેવું નહીં તા જે લોકો જેના નડદ ભાઈ અમાર કે ઓય તમે પૂછી તમને શું લાગે હા
તમને શું લાગે હવે મારી ભૂલ ગણાય. એવું હમ. તો મિત્રો કોમેન્ટ કરજો કઈ ગાડી લાવો તમે જે કોમેન્ટ કરો એ લાવશું. અને નીતા શું લાગે હોય હવે એમ બોલ. મજા આવે? અને કાલ તો કરી દેવાનું. કોઈ નહીં, પાછા આવશે વળી. ક્યાં રહે? કેમ કે ભાવે ને આપણે લઈને આવશે તો એ લઈને આવશે. તો ભણવા નહીં જતી તું કોઈ કોઈ બેહાર છે અરે ને હાલ. બધાવું જો હાવ લાગતું છે. કોઈ હેડતું તાનું આ ટાઈમ હેડતું છોડી જો આ જોડે જેટલા જણ કાચીન કરે. જાવું ને ઓકે તો દાખલો વાળા વાળો હો હા શું ઘણું હોય. ઘણું હોય. આમ તો પિંકા મમ્મી બે હોય ને તો ખાવે હાલ. એને ક્લીમ ફાવે કે નીતા એકલી ચમ એને ક્લીમ ફાવે બે ભૂલ હોય તો ભણવામાં ને હાલમાં હશે તો ના પડે કે. ઘણું બોલતો દાખલો સાહેબને ફોન કરીને લાવરો ઓકે ચલો આપણે હાલ કહેતા ને એટલે લાવરો ભણવાનું ફરવાનું મોજ કરવાની ભાઈ કે મારે અડધી ઓઝવણ જતી નહીં નાખે નહીં નાખે કોઈ ભાઈ તો કે હોતી અમારી યાદે ના આવે કે ફોન કર્યો ના નીતા ગુણને કે કરે પપ્પા અરે એક્ટિવા બે રેવા આવે પપ્પા મેં કરી દે ને એટલે વિમલભાઈ ગુણ છે જેણા ને એને વિથ ટી-શર્ટ છે હું તેમાં તાજી નથી મેં ભાડે તો પણ આ પેલી બાજુ તાજી નથી નીતાન બોડી જબર છે હો. તમે કોઈ ખબર આવતા નહીં આ ખાતી જ નહીં કોઈ મેઠું ખાય બીજું કોઈ ના ખાય બધા માણસો ખોય ઘણું પણ જાડે ના થાય છે તમારે કોઈ તમારે અમે તો દાડા હદ આ વિડિયો ડાઉનલોડ કરી લો